નોટિસ અમને 4-5 મહિના પહેલા નોટિસ અહીં બજાવવા આવ્યા હતા, બરોબર. ત્યારે નોટિસમાં એવું લખ્યું કે તમે મામલતદાર ઓફિસે હાજર ફાઇલ લઈને આવો. અમે ફાઇલ લઈને મામલતદાર ઓફિસે ગયા. 3 તારીખ ઉપડી 3 લઈ ગયા. એ કે તમને આગલી નોટિસ આવે, તમારી ફાઇલ રહી ગાંધીનગર મોકલવામાં આવેલી છે. મકાન 7.5 થી 8 લાખમાં એક બિલ્ડર છે મનસુખભાઈ વાઢેર અને પરવીનભાઈ વાઢેર. અમને એવું કીધું કે આ જે જગ્યા રહી એ ખેતીવાડીનું પ્લોટિંગ કરેલું છે, આ મકાન ક્યારે પડે નહીં, સૂચિત ફાઇલ છે. ડિમોલેશનની નોટિસ નથી આવેલી. અમારી માંગ એવી છે કે અમને જે બિલ્ડર અમારે આગળ પૈસા લઈ ગયા 10 વર્ષથી અમે ભાડા અને લાઇટ બિલ ભરવી છીએ, કાં એનો ન્યાય આપે, કાં અમને સામે મકાન આપે. અહીંયા નોટિસ ફટકારવામાં આવી છે કે અમે ગરીબ માણસ છે, અમે ક્યાં જાય, અમે નાના છોકરા લઈને અમે 8 વર્ષ પહેલા મકાન લીધા છે અને અમે એમને તો લીધા નથી. અમે પૈસા દીધા છે 8 લાખ. હવે અમે નાના છોકરા લઈને ક્યાં જાય, ચોમાસું માથે છે, હવે અમારે ક્યાં જવું? અને અહીંયા ગરીબ માણસ આવે આ મકાન લેવા, અહીંયા કોઈ સાવકાર નું આવે. બિલ્ડર દ્વારા અમે લીધું ત્યારે એને એમ જ કીધું કે અહીંયા કાંઈ વાંધો આવશે નહીં, એટલે અમે લીધું. તો અમે નાના છોકરા લઈને ક્યાં જાય? સરકારને અમારી ઉપર સહાય કરવી પડે. બધું અમે બબે તંત્રમાં જ્યારે કે ત્યારે અમે ગાંધીનગર જઈ આવ્યા, પછી અમે તોય અમને આ રીતના અમને ઓલું કયા રાખે. અમે તો 8 લાખ 25 માં લીધું છે, અમારે ક્યાં જવાનું? હજી અમે કોપાએથી ઉછીતા લીધા હોય એના હપ્તા ભરી